ભરૂચ જંબુસર હાઈવે પર બિનઅધિકૃત દબાણ સામે તંત્રની કડક કાર્યવાહી શરૂ કરી હતી. કંથારિયા પાસે 3 નોટિસ બાદ પણ દબાણ ન હટાવતા તંત્રએ જેસીબી ફેરવ્યું હતું. હાઈવે ઓથોરિટીએ પહેલા દબાણકર્તાઓને 3 નોટિસ આપી હતી. ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા ગામ નજીક આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટીતંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી. હાઈવે ઓથોરિટીએ પહેલા દબાણકર્તાઓને 3 નોટિસ આપી હતી. રિક્ષામાં ફરીને જાહેરાત પણ કરવામાં આવી હતી. છતાં દબાણો ન હટાવાતા તંત્રએ કડક પગલાં લીધા હતા. પ્રાંત અધિકારી મનીષા મણાની, તાલુકા પીઆઈ પ્રકૃતિ ઝણકાટ, મામલતદાર માધવી મિસ્ત્રી અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહની ટીમે જેસીબી સાથે પહોંચી કામગીરી શરૂ કરી હતી. વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી, પરંતુ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો. નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહે જણાવ્યું હતું કે 2 દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ભવિષ્યમાં દબાણો ન થાય તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરશે. આજરોજ તારીખ 1/3/2025 રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ, મામલતદાર શ્રી અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે. જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી. રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી. જેથી આજે 1 તારીખના રોજ બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ જંબુસર રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે. જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો, દુકાનો વગેરે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે. સાહેબ, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવેલી? અંદાજિત જે બી દબાણકર્તાઓ છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેકને જાણ કરવામાં આવેલી હતી, છેક જંબુસર થી લઈને કંથારિયા ગામ સુધી. આ કામગીરી ક્યાં સુધી ચાલે છે? આ કામગીરી 2 દિવસ ચાલશે.